તો કેમ છો મિત્રો? ઉપર તો તમે થંબનેલ જોઈ લીધી હશે. તો તમારો ભાઈ આજ કરી દેશો બ્લોગ શું ખાવ આ તો હે ભાઈ 50 લાખનું ટીવી. આમ તો હું ભંગારમાં નાખી દઉં 50 લાખ. જોઈ શકો આ મારું ઘર હે મિત્રો. યાર પૂરો કરી હે કેવોક લાગે હે વ્લોગ નહીં સારું લાગ્યું એ મને ખબર છે નથી. પાવ શિયાળામાં શિયાળો આવે એટલે ઠંડુ ખાઈ લેશે. હાલો કોઈ પીશો કઈ પોદળા કરીશું. આને વેચી નાખું ને તો ભાઈ અમને iPhone 16 લઈ આવું. દેશી ગામડાનો ગામડિયો તમે જોઈ શકો હો મિત્રો. જો કે અમને વરસાદ આવ્યા પછી હે ને કપા ઘણા બધાને બહુ બગડ્યા હે, પણ આપણે કપાની ક્વોલિટી હે મસ્ત મજાની. કારણ કે આ જે શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં આપણે પ્રમોશનથી હે ને ભાઈ જોતા હોય કે કયું બી સારું આવે છે આમ તેમ. તો અત્યારે જીરાના પ્રમોશન આવે છે, સાવન જીરું છે કે એવું બધું હોય. એટલે ઘણા બધા ક્રિએટરો પ્રમોશન કરતા હોય છે. એટલે એનામાંથી આપણે એક શું કહેવાય આ કપાસનું જે બી છે ને જો ક્વોલિટી મસ્ત સારી છે. આપણે મોજીલાભાઈએ આપણે કર્યું હતું, બોટાદ જિલ્લાના મોજીલાભાઈ રહ્યા ને જે કોમેડિયન સ્ટાર છે ને, જો કે પ્રમોશન કર્યું ને આપણે શેરાજ બી બધું એના ભરોસે લીધું હતું. એટલે જો કે સારું થયું એ વાંધો નથી. મસ્ત મજાની ક્વોલિટી છે ને ભાઈ. કપાવણ છે ને કાંઈ ઘટ્યા નહીં એવો થાય છે એવું છે. તો હાલો થોડાક આગળ વધીએ ને શું કહેવાય વ્લોગ હાવ સાદું હાલતું ફાલતું બધું. આ જવો ને ઉતર્યા પણ ત્યાંથી ને રી આવતા મેં પહેલાં નહીં તોય માર ના આવે છે. શું કરી લેવું મસ્ત મજાનું વાડીનો નજારો છે ને. આમાં ને થોડુંક ચશ્મા પીર્યું ને તો જરાક રિઝલ્ટને મોઢું સારું આવે. જોઈ શકો હો મિત્રો. આજે હું તમને ભેંસને શું કહેવાય કે કેવી રીતે નીંદ નખાય એ હું શીખવાડીશ. આ બધું પોદળાનું હોય છે મેં કર્યું છે ને. આ બધું હે વાડીનો નજારો. જો કે અહીંયા કણે એવું હે ને ઘડેક હવે થોડુંક જવું છે ધાબા માથે ને અહીંયા કણે મોટરું બોટરું શરૂ છે ને. કારણ કે પાઈ દેવાનું છે પાણી. મગફળીમાં હું તો હે ને ભાઈ શું કહેવાય ગિરનાર 4 નંબર એવો કાંઈ ઉતારો બહુ નથી આવ્યો એવું બધું છે. પણ વાંધો નહીં આવે તો ચલો મિત્રો. અને આ ભેંસું છે ને આને વેચી નાખું ને તો ભાઈ અમને iPhone 16 લઈ આવું. તો એવું છે ને હાલો થોડોક ધાબામાંથી નજારો લઈ ગામડી અને દેશી. અમારા ગામડો શું ને શું તો કે આ તાસ બહુ સમજ્યા એવું બધું છે. કારણ કે ખાડા બાડા પડતા હોય એવું બધું હોય. અને જોઈ શકો છો આ જોઈ લો કપા એટલે કપા હો ભાઈ કાંઈ ન ઘટે. કેવો કપા તો ભાઈ કાંઈ ઘટે નહીં એવો જ કપા છે આપણે. જો કે સારું કહેવાય પ્રમોશન મોજીલાભાઈએ કર્યું હતું એટલે સારું મસ્ત મજાનું. તો હમણાં પાછા ઢોરાઈ પાવાના છે મારે. અત્યારે ભલે નીંદ બીન ખાતા ને એવું બધું છે. હાલો તો જાવી એક ધાબામાંથી નજારો લેવી કેવોક આવે છે. તો બન્યા રહીજો તમારા ભાઈને. અને ચાલ તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે ધાબા માથે. જે બીજા પણ ધાબા માથે જવાનું છે ને ફાઇનલી જે હું તમને બતાવતો ક્વોલિટી જોઈ લો. આ કપાની ક્વોલિટી એટલે ઉપરથી ને આમ કે આમ તમને બધું દેખાય કે ભાઈ ના ના રિયલમાં શું છે જોઈ શકો છો. તો આવું કંઈક છે ને. આ બધું છે ગિરનાર 4 નંબર મગફળી. જો કે આ પણ સારી એવી છે ક્વોલિટી મસ્ત મજાની છે. અને ક્યારેક ક્યારેક આપણને યુટ્યુબમાં મને શોખ થઈ જાય કે આજ વ્લોગ ઉતારો હોય તો હું ઉતારી લઉં. એવું બધું છે ને જોઈ લો. અત્યારે ભરપૂર છે ને આ બધું મગફળીને પાવાનું પાણી હાલે છે. અને હવે આ મગફળી શું કહેવાય દિવાળી વરી તો કાઢી નાખ્યું જોઈએ મને એવું લાગે. કારણ કે ઉગવા મળી છે. ખેડૂતોને બહુ બધું નુકસાન છે. મારે પણ નુકસાન જ છે. કારણ કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા અને ઇન્સ્ટાગ્રામમાં એટલે ફોલો નથી થતા. એટલે હું નુકસાન જ કહેવાય ને યાર. શું કરી લો હાલો તો સામે ધાબુ અહીંયા આગળ મને જાવી અને થોડાક ક્લિપ નાખીને લેવી. એ બાજુ બકાલો હોય બધું. અને ઉપરથી કેવો જરાક નજારો આવે છે જરાક જોઈ લઈ. અને આ બાજુથી તો આવો કંઈક નજારો આવે છે વાડીનો. તો એવું બધું હે. તો ચાલો ચલો ચલો તો હાલો ભાઈ જઈશું બીજા ધાબા ઉપર. ધાબા બહુ આ બાજુ એકચ્યુઅલીમાં. કારણ કે ત્રણેય સિઝન પાણીની સિઝન છે ને એટલે ત્રણેય સિઝન લઈએ. કારણ કે બીજે તો બિચારા શું કહેવાય ચોમાસાની એક કે કદાચ 2 લઈ શકતા હોય. એ જેવી તેવી સારો વરસાદ થાય તો એવું બધું છે ને. અહીંયા તો ભગવાનની જો કે અમારે આ બાજુ ચોટીલા લાખણકામાં દિયા છે ભગવાનની કે ભાઈ પાણી જે આવ્યા રાખે ડારમાં. એટલે ત્રણેય સિઝન લઈ શકીએ એવું છે ને. બીજા ધાબામાં ચાવી ચાલો. તો મિત્રો હાલો થોડોક તડકો થઈ ગયો ને ભેંસુને ફાઇનલી કેમેરામેન બીજા છે. અને અત્યારે તમારો ભાઈ પાસે હાલો ઢોર. તો સરસ મજાની ક્લબ છે અને પાઈ ગયું. ચાલો હાલો હે ભાઈ ગામડાની લાઈફ બેસલા. જો કે ટાંકી છે આમ પડી છે પણ અહીંયાથી આપણે નથી પાવાનું. શિયાળામાં શિયાળો આવે એટલે ઠંડુ ખાઈ લેશે. હાલો કોઈ પીશો કઈ પોદળા કરીશું.
હાલો, 2-3 આંડા જલ્દી જલ્દી નામી દેવી અને ફેરવીને. તો ફાઇનલી તમારો ભાઈ બીજા ધાબામાંથી એને ફાઇનલી જોઈ શકો છો નજારો. ઢંઢણ ભાઈ આ ઝાડું કેવું છે જરા કમેન્ટ કરી દો. તો આમ બહુ ફૂલ આવે અને તડકાની રીતે જો આમ રહેવું પડે તો વિડીયો ક્વોલિટી સારી આવે. સામે તડકો તમારો હોવો જોઈએ ને, શું કહેવાય કે મોઢું આ બધું હોવું જોઈએ એવું બધું એને જોજો. હમણાં આમ ફરીશ ને તો કેમેરો આમ જશે તો કારણ કે વિડીયો નહીં સારો આવે અને એવું બધું છે. એટલે આ રીતના જો તમે રહેશો ને તો વિડીયોની ક્વોલિટી સારી આવશે. પણ મારી માટે તો બીજું કાંઈ ફરવા જ નથી, કાંઈ એવું કાંઈ છે નહીં. તો જોઈ લો તુરની ક્વોલિટી શું કહેવાય. આ છે અમારા અશ્વિનભાઈની તુર. વાહ, આ બધી તુરના નજારા છે ને. આ ઝાડું કેવું છે હું તમને નજીકથી બતાવી દઉં, જોઈ લો. હા જરાક કમેન્ટ કરી નાખજો. આવું હે ને આ તો હે ભાઈ 50 લાખનું ટીવી. આમ તો હું ભંગારમાં નાખી દઉં 50 લાખનું ટીવી. આ જો જોઈ શકો આ મારું ઘર હે મિત્રો યાર. એવું બધું હે, મકાન બનાવવાનું હે નાજ તે સરસ મજાનું, પણ બનાવીશું ધીરે ધીરે એવું બધું હે. તો શું હાલે બાકી શું હોય બીજું? તો આવો કંઈક વ્લોગ હતો અને શું કહેવાય અહીં કણે. અને નખા ભાઈ અમારે આવી ગયા. આવો આવો નખા આવ. શું કે નખા વ્લોગ તારો બર્થડે કેદી હે? એ કેદી બર્થડે આવવાનો? એ બર્થડે કેદી આવવાનો એ કે? આમ હામું જો ફોનમાં લેવાનો કેક લાવવાનો. કેટલા રૂપિયાની લાવીશ? 100 રૂપિયાની? તારી ડી 100 રૂપિયાની ન આવે, લાવવાની 1000-1200 વાળી કેક. એવું હે બધું. તો ભાઈ શું કહેવાય અહીં કણે કર્યું છે વ્લોગ પૂરો. એટલે હવે બંને તમારા ભાઈને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ નાખો. જો કે આ બધા માણા હોય ને એટલે હું થોડું ધીરું બોલું નાખું, ફાડી નાખી એવો વ્લોગ બનાવું. તમને ખબર ન હોય યાર, એવો કંઈક વ્લોગ બનાવવું એવું બધું છે. અને હવે પછી છે ને શિયાળામાં કરવાની જમાવાય. તો અહીંયા આગળ વ્લોગ પૂરો કર્યો છે. કેવોક લાગે છે વ્લોગ નહીં સારું લાગ્યું એ મને ખબર છે. ઊંઘ આવે છે ને ભૂખે લાગી છે. ખાવાનું માલ નહીં તમને બતાવું હું કેમ ખાઉં. હું ખાઉં છું કાથરોટમાં એવું છે ને સરસ મજાનો. અહીં કને થોડોક આમ લીમડો હતો ને તો મેં કીધું પોરો ખાઈ લઉં ધાબામાંથી. તો ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા મતલબ દેશી વ્લોગ જોવા માટે, હાવ દેશી લાઈફમાં. અને પછી પહાડોમાં જઈને આમ બનાવવાના છે ખાવા પીવાનું. અને આપણે આગળ એક ચેલેન્જ પણ રાખ્યો છે ભૂતિયા મતલબ ફેક્ટરીમાં રહેવાનું. એમાં પણ બહુ મજા આવવાની હતી. અત્યારે સબસ્ક્રાઈબ ઘણા કરી લો. અને ભાઈ એમાં તો કાંઈ ચેલેન્જ વિડીયો છે, કાંઈ ઘટશે જ નહીં જોજો એવું છે. એટલે કરી નાખો સબસ્ક્રાઈબ.